હવે આપણે જોશું MS ડિજિટલ માર્કેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. સૌથી પહેલાં MS ડિજિટલ માર્કેટિંગ એપ્લિકેશન ઓપન કરીશું. ત્યારબાદ તમને હોમ પેજ જોવા મળશે. જો તમે નવા યુઝર છો, પહેલીવાર જ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો નીચે હોમ સ્ક્રીન ઉપર આપેલા પ્રોફાઇલ આઇકન બટન ઉપર ક્લિક કરી તેની અંદર માય બિઝનેસ નામના પેજમાં જઈ નીચે પ્લસ આઇકન બતાવશે તેના પર ક્લિક કરી તમે તમારી બિઝનેસ ડિટેલ એડ કરી શકો છો. તમારી ડિટેલ એડ થઈ જાય પછી તમને આ રીતે ડિટેલ્સ જોવા મળશે. તમે જે ડિટેલ્સ એડ કરી હશે તે તમારી રેગ્યુલર ફ્રેમમાં જોવા મળશે. અહીં તમને નીચે રેફર એન્ડ અર્ન નામનું બટન જોવા મળશે. જો કોઈ પણ વ્યક્તિ તમારા આ રેફરન્સ કોડથી એપ્લિકેશન પરચેસ કરે તો તમને કેશબેક પણ મળશે. અહીં નીચે હોમ પેજની બાજુમાં તમને આઇકન આપેલ છે તે આઇકન ઉપર ક્લિક કરવાથી ઇન્સ્યોરન્સને લગતી બધી જ પોસ્ટ ઓપન થઈ જશે. તેમાં સૌ પ્રથમ તમને એજન્ટ રિક્રુટમેન્ટની પોસ્ટ, મ્યુચ્યુઅલ ફંડની પોસ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સને લગતી બધી જ પોસ્ટ જોવા મળે છે. દરેક સેગમેન્ટની અંદર તમને વ્યૂ ઓલ બટન જોવા મળશે. તે વ્યૂ ઓલ બટન ઉપર ક્લિક કરવાથી તે અલગ અલગ કંપનીની પોસ્ટ તેમજ તમને પ્રીમિયમ પોસ્ટ જોવા મળે છે. પ્રીમિયમ પોસ્ટ ઓપન કરવાથી તમને અલગ અલગ કોન્સેપ્ટ સાથેની પોસ્ટ જોવા મળે છે. સાથે જ ઉપર આપેલા લેંગ્વેજ બટનથી તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી એમ 3 ભાષામાંથી કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો અને સિલેક્ટ કરેલ ભાષામાં અવેલેબલ પોસ્ટ મેળવી શકો છો. પછી કોઈ પણ પોસ્ટ ઉપર ક્લિક કરી ઉપર કોર્નરમાં આવેલા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારા નામ, બ્રાન્ડ લોગો અને તમારી સર્વિસ ડિટેલ સાથેની પોસ્ટ તૈયાર થઈ જશે. સાથે સાથે તમે અહીં નીચે આપેલ ફ્રેમથી મનપસંદ ડિઝાઇનવાળી ફ્રેમ પણ સિલેક્ટ કરી શકો છો. 999ના આ પેકેજમાં અમે 2 પ્રીમિયમ ફ્રેમ આપીએ છીએ, જેમાં એક બ્લેક અને એક વ્હાઇટ. પછી ઉપર કોર્નરમાં આપેલ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તરત જ તમારા નામવાળી પોસ્ટ તૈયાર થઈ જશે. ત્યાર પછી નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરવાથી પોસ્ટ ડાઉનલોડ થઈ જશે અને તમારી ગેલેરીમાં જતી રહેશે. તેમજ સાઈડમાં આપેલા શેર બટનથી પોસ્ટ તમે શેર પણ કરી શકો છો. અહીં સાથે સાથે તમને હોમ સ્ક્રીન ઉપર કસ્ટમ ઇમેજ અને કસ્ટમ વિડીયો મેકર મળે છે, જેમાં તમે તમારી જાતે ઇમેજ બનાવી શકો છો. પછી નીચે તમને ફેસ્ટિવલ કેટેગરી, અબાઉટ એપ, બિઝનેસ કેટેગરી અને જનરલ કેટેગરીનો ઓપ્શન મળે છે. જેમાં ફેસ્ટિવલ કેટેગરીમાં તમે ફેસ્ટિવલને લગતી પોસ્ટ મેળવી શકો છો. તેમજ નીચે આપેલ અબાઉટ એપ્લિકેશનની અંદર તમને MS ડિજિટલ માર્કેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માહિતી મળી જશે. તેની અંદર બધી જ માહિતી ગુજરાતી ભાષામાં આપેલ છે, જેથી સમજવામાં સરળતા રહે. અને તેમ છતાં સમજવામાં કોઈ મુશ્કેલી લાગે તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. અહીં તમે હોમ પેજ પર આવતા તમને નીચે ગ્રેટિંગ્સ નામ સાથે એક આઇકન જોવા મળશે. ત્યાં ક્લિક કરવાથી તમે કોઈ પણને બર્થડે વિશિસ, એનિવર્સરી, બેબી બોર્ન જેવી કોઈ પણ જાતની પોસ્ટ તમારી જાતે બનાવીને શેર કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ક્લાયન્ટને ગ્રીટિંગ્સ મોકલવા માટે ફ્રેમ સિલેક્ટ કરી, ફોટો એડ કરો અને ફ્રેમ સિલેક્ટ કરો અને ફરીથી નેક્સ્ટ કરો એટલે તમારી પોસ્ટ તૈયાર.